નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ભવનાથ માંગ દોલતરામ બાપુના આશ્રમ ખાતે પરિક્રમા માંગ ભાવિકોનો ઘસારો. ભવનાથ માંગ દોલતરામ બાપુના આશ્રમ ખાતે આમ તો બારેમાસ અન્નક્ષેત્ર ચાલે છે, પણ પરિક્રમાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, તેમ બાપુએ જણાવ્યું હતું. बोलो गिरनारी महाराज, गुरु दत्तात्रेय भगवान की હું સંત દોલતરામ બાપુની દીકરી સંત વિશ્વભરતીજી જુનાગઢ આશ્રમ લગભગ 30-35 વર્ષથી અહીંયા આશ્રમ ચાલે છે. સારી સેવા પણ કરે છે અને આ વર્ષે પણ મહારાષ્ટ્રથી, મુંબઈ, ખંભાતથી, દૂર દૂરના દેશમાંથી આવીને પણ સારી એમની સેવા કરી છે અને દિન પ્રતિદિન રેગ્યુલર તો આશ્રમ સેવા કરે જ છે, પણ પરિક્રમામાં શિવરાત્રીમાં જેટલા યાત્રીઓ વધારે અમે જેટલો વધારે એમને પ્રસાદ આપી શકીએ એવી અમારી અંતરની ભાવના છે. એવો ગુજરાતમાં પણ અમારો પાટણ જોડે મોરતા ધામમાં આશ્રમ છે, ત્યાં પણ ગુરુ પૂર્ણિમાએ રામ ભગવાનના રામ જન્મોત્સવે પણ સારા એવા સંતો આવી અને રામ ભગવાનના નામથી પણ સારી એવી સેવા કરીએ છીએ. એવું સાબરકાંઠામાં પણ વડાની જોડે ધામડીમાં પણ વયોવૃદ્ધ માટે લગભગ 1500 થી જે વયોવૃદ્ધ છે એમની પણ અમે સેવા કરીએ છીએ. એટલી થાય એટલી સેવા અમે આશ્રમ પરિવાર કરી શકીએ એવા તમે અમને બધાને આશીર્વાદ આપજો અને દિન પ્રતિદિન પ્રગતિ થાય એવા ગરબા ગિરનારી મહારાજની મારી પ્રાર્થના છે. બોલો ગરબા ગિરનારી મહારાજ गिरनारी महाराज की, गुरु दत्तात्रेय भगवान की, साधु संतो महंतो यात्राओनी આજના મંગલ અવસરે લીલી પરિક્રમા ગિરનારી મહારાજની કરવા માટે સમગ્ર દેશમાંથી દેશવાસીઓનો ધસારો ખૂબ જ મોટા પ્રમાણમાં થતો હોય 12 તારીખથી 15 તારીખ સુધી સરકારશ્રીએ આ પરિક્રમાને જાહેર કરેલી છે. સરકારશ્રી તરફથી પણ તમામ વ્યવસ્થાઓ યાત્રાળુઓની સગવડ ખાતર પૂરી પાડવામાં આવી રહી છે અને જે અન્ય ક્ષેત્રો છે એ પણ યાત્રાળુઓની સગવડતા માટે સવિશેષ વધારા સાથે અમારું તો આશ્રમ અહીંયા રેગ્યુલર 1990 થી ચાલુ જ છે, અન્ય ક્ષેત્રો ચાલુ છે, પણ પરિક્રમા અને શિવરાત્રી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમની સગવડતાઓમાં અંશતઃ આપણે સુધારો કરી શકીએ, પરિવર્તન લાવી શકીએ. કઈ નાવાની, ધોવાની, રહેવાની, જમવાની વ્યવસ્થા આપણે યાત્રાઓને પૂરી પાડી શકીએ તેવી વ્યવસ્થા અમારા તમામ આશ્રમ પરિવાર તરફથી કરવામાં આવી રહી છે, કરી રહ્યા છીએ અને ગિરનારી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે અમે દેશવાસીઓની સારી સેવા કરી શકીએ અને એટલી શક્તિ અમને આપે એવી હું ગિરનારી મહારાજને 2 હાથ જોડી વિનંતી કરું છું. તેમાં સૌ દેશવાસીઓને, યાત્રાળુઓ, આશ્રમ પરિવાર સૌ સેવા સહકાર આપી એકબીજાની સાથે રહી અને સંપૂર્ણપણે ગિરનારી મહારાજની કૃપાથી આપણે બધા જ એમાં સફળ બનીએ અને દેશવાસીઓની સેવા કરી શકીએ એવી પ્રાર્થના સાથે गिरनारी महाराज की जय, गुरु दत्तात्रेय भगवान की जय, भारत माता की जय, भारत ने नारी शक्ति नो जय, साधु संत